તો હવે વાત કરીશું રાજકોટની કે જ્યાં બ્રહ્મ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે પોતાનું પ્રતિનિધિત્વ વધારવા માટેની આ માંગ છે તે કરવામાં આવી છે। રાજકોટમાં બ્રહ્મ સમાજના આગેવાનની સમાજના લોકોને અપીલ કે જ્યાં ચૂંટણીમાં બ્રહ્મ સમાજના ઉમેદવારને જ મત આપવાની અપીલ કરી છે। રાજકારણમાં બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ વધારવા સંગઠિત થવાની વાત કરવામાં આવી। ગમે તે પક્ષના બ્રાહ્મણ ઉમેદવારને મત આપવાની વિનંતી કરવામાં આવી છે। મિલન શુક્લે બ્રાહ્મણોના રાજકીય ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે। ગમે તે પક્ષના બ્રાહ્મણ ઉમેદવાર હોય મત તેમને જ આપવાની વાત કરી। ગુજરાતમાં વર્તમાન ચૂંટણીઓમાં જે પણ વોર્ડમાં ગુજરાતની જે પણ નગરપાલિકામાં તાલુકા પંચાયતમાં જ્યાં પણ બ્રાહ્મણ ઉમેદવાર હોય પછી તે ગમે તે પક્ષમાંથી હોય પણ હું દરેક બ્રાહ્મણોને અપીલ કરું છું કે તમારો મત ફક્ત બ્રાહ્મણ ઉમેદવારને જ આપજો। કારણ કે જો તમે સંગઠિત મતદાર તરીકે નહીં ઉભરો તો ધીમે ધીમે જેમ આ વખતે તમે કેટલા ઓછા થયા મારે બોલવાની જરૂર નથી પણ જેમ તામિલનાડુમાં પણ ટિકિટ ન મળી એમ બ્રાહ્મણોને ગુજરાતમાં કોઈ પક્ષ ટિકિટ આપશે નહીં। એના કરતા તમે સંગઠિત થઈને મતદાન કરો। જે પક્ષે ટિકિટ આપી હોય એનાથી મેસેજ એ જ હશે કે બધા રાજકીય પક્ષોને ખ્યાલ આવશે કે ભાઈ બ્રાહ્મણો છે એ પણ સંગઠિત મતદાર છે એટલે વધુ ટિકિટો બ્રહ્મ સમાજને મળશે અને બ્રહ્મ સમાજમાંથી વધુ લોકો રાજકીય પ્રતિનિધિત્વમાં આવશે।